ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાગ બીજો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ ભાગમાં ભાવ વધારા વિશે પૂર્વ ભૂમિકા જોઈ અને ભાવવૃદ્ધિના કારણો જોઈ. આજે આપણે ભાગ 2ની અંદર ભાવ નિયંત્રણ શા માટે, બજારમાં જુદી જુદી ચીજવસ્તુઓના ભાવની અંદર જે વધારો થાય છે તો એનું નિયંત્રણ શા માટે કરવું જોઈએ અને ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટેના ઉપાયો, કુલ 5 ઉપાયો છે. એ 5 ઉપાયો વિશે આપણે આજે ચર્ચા કરીશું. અને ત્યાર પછી આ પ્રકરણનો બીજો ભાગ એટલે કે ગ્રાહક જાગૃતિ, તો એની શરૂઆતની પૂર્વ ભૂમિકા આપણે જોઈશું અને ગ્રાહકનું કઈ રીતે બજારની અંદર શોષણ થાય છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે સૌપ્રથમ ભાવ નિયંત્રણ શા માટે, બજારની અંદર જરૂરી જુદી જુદી ચીજવસ્તુઓ અને સેવાઓ એના ભાવની અંદર જે વધારો થઈ રહ્યો છે એને શા માટે રોકવો જોઈએ, એનું નિયંત્રણ શા માટે કરવું જોઈએ. તો આપણે જાણીએ છીએ કે બજારની અંદર અર્થતંત્રમાં સતત ચીજવસ્તુઓના ભાવની અંદર વધારો થાય તો સમાજની અંદર રહેતા તમામ લોકો એના જીવન ઉપર એની વ્યાપક, દૂરગામી એટલે કે લાંબા ગાળાની અને વિપરીત અસરો ઊભી છે એ થાય. એટલે આવી બધી અસરોથી બચવા માટે ભાવને નિયંત્રણમાં લેવું જોઈએ. ભાવ વધારાથી શું અસરો થાય તો એને આપણે ટૂંકમાં સમજીએ તો બજારની અંદર જુદી જુદી ચીજવસ્તુઓ અને સેવાઓ એના ભાવની અંદર જો સતત વધારો થાય તો એની સમાજ ઉપર 6 જેટલી અસરો જોવા મળે. પહેલી અસર આપણે જોઈએ તો ભાવ વધે એટલે શું થાય. તો સૌપ્રથમ તો ભાવ વધે એટલે નફાની અંદર વધારો થાય. ઉત્પાદક જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે, ભાવ વધે તો સ્વાભાવિક છે કે એને નફો પણ વધારે મળે. હવે એને નફો વધારે મળે એટલે એની આવકમાં વધારો છે એ થાય. ખરીદ શક્તિની અંદર વધારો થાય, કારણ કે આવક વધી એટલે બજારની અંદર લોકો ખરીદવા નીકળશે તો ખરીદ શક્તિમાં વધારો થાય. હવે ખરીદ શક્તિની અંદર વધારો થાય એટલે લોકો બજારમાં ખરીદવા માટે છે જાય, એટલે ચીજ વસ્તુ અને સેવાની માંગમાં વધારો છે થાય. માંગ વધે એટલે વળી પાછા ભાવ વધે. તો આ ભાવ વધારાનું એક વિષ ચક્ર છે કે એ સતત ચાલ્યા જ કરે. ભાવ વધે એટલે આવક વધે, આવક વધે એટલે લોકો ખરીદવા નીકળે એટલે કે માંગ વધે, માંગ વધે એટલે વળી પાછા ભાવ વધે. તો આ ચક્ર સતત શરૂ જ રહે અને એના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન એ જીવવું દુષ્કર બની જાય. ખૂબ ખરાબ હાલત ગરીબ અને મધ્યમ વર્ગની છે થાય. બીજી અસર આપણે જોઈએ તો ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય. ભાવ વધે એટલે લોકો બચત ન કરી શકે, કારણ કે જેટલા પૈસા હોય એ બધા વસ્તુઓને ખરીદવામાં ચાલ્યા જાય, એટલે બચત ન થાય, મૂડી સર્જન ન થાય અને એના પરિણામ સ્વરૂપે જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ ઘટે અને નવા ધંધા, ઉદ્યોગ, રોજગાર એને પણ એ અટકી જાય અને સ્થાપી ન શકાય. પૈસા જ ન હોય તો કઈ રીતે નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા. એટલે બીજી અસર એ થાય છે કે બચત અને મૂડી સર્જનના દરની અંદર ઘટાડો થાય છે. ત્રીજી અસર આપણે જોઈએ તો વિદેશી મૂડી રોકાણ ઘટે. આયાતી વસ્તુઓની અંદર વધારો થાય એટલે હુંડિયામણ ખર્ચાય અને એ એક નવી સમસ્યાનું સર્જન કરે. હુંડિયામણ એટલે વિદેશી ચલણ. આપણે વિશ્વના કોઈ દેશોમાંથી વસ્તુઓ ખરીદીએ તો બદલામાં એણે આપણે એમનું ચલણ એમને ચૂકવવું પડે. એવું વિદેશી ચલણ એ હુંડિયામણ કહેવાય. તો ભાવ વધે એટલે શું થાય તો બહારથી આવતી ચીજ વસ્તુઓમાં વધારો છે એ થાય, કારણ કે એ સસ્તી હોય. એટલે એના કારણે હુંડિયામણ આપણી પાસે જે હોય, વિદેશી ચલણ હોય, એ મોટાભાગનું આવી વસ્તુઓની ખરીદી પાછળ ખર્ચાઈ જાય
અને એના કારણે અર્થતંત્રમાં એક નવી સમસ્યાનો જન્મ થાય. ચોથી અસર છે કે આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે. ભાવ વધારાનું એક કારણ આ અછત પણ છે કે જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું નથી એટલે અછત સર્જાય છે, એટલે ભાવ વધે છે. અને એના પરિણામ સ્વરૂપે પ્રજાને જે જીવન માટેની જરૂરિયાતો છે એની સંતોષાતી નથી. એના પરિણામ સ્વરૂપે પ્રજાનું જીવન ધોરણ છે એ કથળે, ગરીબો છે એ વધારે ગરીબ બને છે. પાંચમી અસર આપણે જોઈએ તો દેશમાં ચીજવસ્તુઓનો ઉત્પાદન ખર્ચ વધતા એ મોંઘી થાય, એટલે નિકાસી વસ્તુઓના ભાવ વધે અને એના પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોય, એટલે દેશની અંદર નિકાસમાં ઘટાડો થાય અને આયાત વધે. નિકાસ ઘટે કારણ કે વસ્તુના ભાવ વધે એટલે એટલી વિદેશમાં ઓછી જાય, અને વિદેશી વસ્તુઓ સસ્તી છે એટલે એની આયાત ખરીદી વધે. તો એના પરિણામ સ્વરૂપે હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય અને આયાત નિકાસની અંદર પણ અસમતુલાનું સર્જન થાય. છેલ્લી અસર આપણે જોઈએ તો ભાવ વધારાથી આપણે અગાઉ જોઈ ગયા કે ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળી જાય છે, પણ જીવનની જરૂરિયાત તો સૌએ પૂરી કરવી પડે. તો આવી જરૂરિયાતોને પૂરી કરવા માટે કેટલાક વ્યક્તિઓ અનૈતિક પ્રવૃત્તિઓ તરફ વળી જાય છે. ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત, આવા બધા અનૈતિક પ્રવૃત્તિઓનું પ્રમાણ સમાજની અંદર વધે છે અને સમાજની અંદર નૈતિકતા એનું અધઃપતન છે એ થાય છે. નીતિ જેવું સમાજમાં કંઈ રહેતું નથી. તો આમ ફુગાવારૂપી ભાવ વધારો એ અર્થતંત્ર માટે બાધક નીવડે છે, એટલે કે અવરોધરૂપ બને છે, અને એટલે ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવું એ આજના સમયની તાત્કાલિક જરૂરિયાત છે. તો મિત્રો, આપણે જોયું કે ભાવ વધે તો સમાજ ઉપર એની કેવા પ્રકારની અસરો થાય છે. 6 જેટલી અસરો આપણે છે એ જોઈ. હવે આપણે ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટેના ઉપાયો જોવાના છે. તો મિત્રો, આ પ્રશ્ન મુદ્દા આધારિત છે. કુલ 5 મુદ્દાઓ છે અને પરીક્ષામાં સવિસ્તર સ્વરૂપના પ્રશ્ન પૂછાઈ શકે. ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટેના ઉપાયો. તો આપણે ભાવમાં વૃદ્ધિ શા માટે થાય છે એના કારણો જોઈ ગયા. એનાથી વિરુદ્ધના કામ એને નિયંત્રણમાં લેવા માટેના ઉપાયો આપણે ગણી શકીએ. આપણે જોઈ ગયા કે અર્થતંત્રની અંદર કુલ ખર્ચ સતત વધતું રહે અને ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન એટલા પ્રમાણમાં થાય નહીં, ત્યારે ભાવવૃદ્ધિની સમસ્યા સર્જાય. એટલે એને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા કેટલાક પગલાઓ ભરવામાં આવે છે. તો એવા 5 પગલાઓ આપણે છે એ જોઈએ. તો સૌથી પહેલું છે નાણાકીય પગલું. તો સરકાર દ્વારા કેટલાક નાણાકીય પગલાઓ ભરવામાં આવે છે કે જેના કારણે ભાવ વધારો નિયંત્રણમાં આવે. તો નાણાકીય પગલાંની અંદર 5 જેટલી બાબતો આપણે જોઈએ. તો સૌથી પ્રથમ બાબત છે કે ભારતની મધ્યસ્થ બેંક એટલે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતની મધ્યસ્થ બેંક RBI છે એ બેંક અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો ઘટાડી દે. એટલે લોકોની વપરાશી વસ્તુ પાછળ નાણાં ખર્ચવાની જે વૃત્તિ છે એ અંકુશમાં આવે, એટલે માંગ ઘટે, અને માંગ ઘટે એટલે ભાવ પણ ઘટે. બહુ સીધી સાદી વાત છે. આપણે અગાઉ ઓફલાઈન શિક્ષણ ચાલતું હતું ત્યારે આપણે આ સંદર્ભમાં થોડી વાત છે કરી હતી કે લોકો પાસે પૈસા આવે એટલે તરત જ લોકો ખર્ચવાની વૃત્તિ ધરાવે. જ્યાં સુધી આપણા ખીચામાં પૈસા હોય ત્યાં સુધી એ સ્થિર બેસે નહીં. પૈસા ખીચામાં આવે એટલે પહેલું વલણ એને વાપરી નાખવાનું છે એ હોય. હવે આ મધ્યસ્થ બેંક શું કરે છે? તો એ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જ ઘટાડી દે. એટલે લોકો પાસે પૈસા જ ઓછા જાય, અને ઓછા પૈસા જાય તો એ ખરીદી શકે નહીં. એટલે માંગ ઓછી થાય, અને માંગ ઓછી થાય એટલે ભાવ ઘટે. તો નાણાકીય પગલામાં આ પહેલું પગલું છે. બીજું પગલું છે મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે.
રિઝર્વ બેંક છે એ લોન જે આપે જુદી જુદી બેંકો, તો એની ધિરાણની નીતિમાં વ્યાજના દર એ ઊંચા કરી દે. હવે વ્યાજના દર ઊંચા થાય એટલે શું થાય કે બિનજરૂરી મૂડી રોકાણ અને સટ્ટાકીય રોકાણ છે એ અટકે. વધુ વ્યાજે પૈસા બેંક આપે તો લોકો લોન લેવાનું વલણ રાખે નહીં, લોન ન લે, કારણ કે બેંકમાં વ્યાજના દર ઊંચા હોય. બીજી તરફ શું થાય કે વ્યાજના દર ઊંચા થવાને કારણે લોકોને જો બેંકમાં પૈસા મૂકે તો એને વધારે વ્યાજ પ્રાપ્ત થાય, તો વધુ વ્યાજ માટે લોકો બચત કરે, એટલે એની બચત વૃત્તિમાં વધારો છે એ થાય. હવે બચત વૃત્તિની અંદર વધારો થાય એટલે એ ડિપોઝિટમાં જુદી જુદી જગ્યાએ પૈસાનું રોકાણ કરે, એટલે બેંક પાસે પૈસા આવી જાય. બજારમાં પૈસાનો પ્રવાહ ફરતો અટકે, પૈસા બધા બેંક પાસે આવી જાય. બેંક પૈસા આપે છે પણ એના વ્યાજના દર ઊંચા કરી દે, એટલે લોકો એ પૈસા બેંકમાંથી લે નહીં, અને બેંકમાં લોકો પૈસા મૂકે એના વ્યાજના દર વધારે, એટલે લોકોની બચત વૃત્તિ વધે. તો લોકો પાસે પૈસા ન રહે, ભંડોળ ન રહે, તો એના કારણે સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી આ બધા પર અંકુશ આવે અને એના પરિણામ સ્વરૂપે ભાવની અંદર ઘટાડો થાય. નાણાકીય પગલાંમાં ત્રીજું પગલું છે કે બેંક દરની અંદર વધારો થાય, એટલે વ્યાપારી બેંકોએ પણ ધિરાણનો દર વધારવો પડે, એટલે ધિરાણનું પ્રમાણ, ધિરાણ એટલે લોન, એનું પ્રમાણ ઘટે. વ્યાજદર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું ખેંચાય અને અર્થતંત્રની અંદર બચત સ્વરૂપે પાછું આવે, એટલે મૂડી સર્જન પણ વધે, એટલે નવા ધંધા રોજગારના ક્ષેત્રો છે એ ખુલી શકે. તો આપણે અગાઉ જે વાત કરી એને પૂરક જ આ વાત છે કે બેંક વ્યાજના દર છે એ વધારે છે, લોન મોંઘી કરે છે, એટલે બજારમાં નાણાંનો પ્રવાહ છે એ અટકે છે. બીજી બાજુ બેંક છે એ પોતાને ત્યાં થાપણ મૂકે એને વધુ વ્યાજ આપે છે, એટલે બેંક પાસે પૈસા ભેગા થાય છે, એટલે નવી મૂડીનું સર્જન થાય, અને નવી મૂડીનું સર્જન થવાને કારણે બેંક છે એ દ્વારા નવા ધંધા રોજગારના ક્ષેત્રો છે એ ખુલી શકે છે. ચોથી વાત છે કે બેંકની રોકડ અનામત પ્રમાણમાં વધારો થવાથી વ્યાપારી બેંકોની શાખ ઉપર નિયંત્રણ આવે છે, અને એટલે ધિરાણનો દર, ધિરાણ છે એ ઘટે છે. બજારમાં લોન આપવાનું બેંકોનું વલણ છે એ ઓછું થઈ જાય, કારણ કે રિઝર્વ બેંક દ્વારા એના માટે કેટલાક આદેશો આપવામાં આવે છે. રોકડ અનામતના પ્રમાણમાં વધારો કરે કે દરેક બેંકે અમુક પૈસા તો પોતાની પાસે રોકડ સ્વરૂપે રાખવા જ દે, તો એને મેન્ટેન કરવા માટે એ વધુ લોન આપી શકે નહીં. રોકડ અનામતમાં વધી એટલે એટલા પૈસા એણે પોતાની પાસે રાખવાના છે, તો એના પરિણામ સ્વરૂપે પણ ધિરાણનો દર છે એ ઘટે છે. નાણાકીય પગલાંમાં પાંચમું અને છેલ્લું પગલું છે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરી અને વ્યાપારી બેંકો અને પ્રજાની રોકડ અનામતની અંદર ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટે એટલે ખર્ચ ઘટે, અને ખર્ચ ઘટે એટલે ભાવ અંકુશમાં રહે. તો સરકાર દ્વારા કેટલીક જામીનગીરીઓ વેચવામાં છે એ આવે છે, બચત વૃત્તિ લોકોની વધે એના માટે, એના પર એ વધારે વ્યાજના દર છે એ આપે, એટલે લોકોનું વલણ બચત કરવાનું છે એ થાય, અને બચત કરવાનું વલણ વિકસવાને કારણે લોકો પાસે પૈસા ઓછા રહે, અને પૈસા ઓછા હોવાને કારણે એની ખર્ચ કરવાની વૃત્તિ ઉપર અંકુશ આવે, અને એના પરિણામ સ્વરૂપે ભાવની અંદર ઘટાડો થાય. તો મિત્રો, આ પહેલું પગલું થયું નાણાકીય પગલું. એમાં આપણે 5 બાબતો છે એ જોઈ. ટૂંકમાં નાણાકીય પગલાંની અંદર લોકોની અંદર રૂપિયાની જે લેવડ દેવડ થાય છે એ ઘટાડવાનું કામ સરકાર છે કરે. બજારમાં જેટલો નાણાંનો પુરવઠો ઘટે એટલું લોકોની ખર્ચ કરવાની વૃત્તિ ઘટે, અને એના પરિણામ સ્વરૂપે માંગ પણ ઘટે, અને માંગ ઘટવાને કારણે વસ્તુઓના ભાવમાં નિયંત્રણ છે એ આવે. તો આ રીતે પહેલું પગલું નાણાકીય પગલું થયું. ત્યાર પછી બીજી વાત આવે છે રાજકોષીય પગલું. તો સરકારની રાજકોષીય નીતિ હોય છે. રાજકોષીય નીતિ એટલે શું? તો સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણ અંગેની નીતિ, એને રાજકોષીય નીતિ કહેવાય. સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ
કરવેરા વિષયક અને જાહેર ઋણ અંગેની નીતિ, એને રાજકોષી પગલાં કહેવાય. તો રાજકોષી પગલાં અન્વયે સરકાર 3 પ્રકારના પગલાઓ ભરી અને ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટેનો પ્રયત્ન કરે છે. તો સૌપ્રથમ પહેલું પગલું આપણે જોઈએ તો સરકાર છે એ પોતાના ખર્ચની અંદર શક્ય હોય એટલો ઘટાડો કરે, અને એ ઘટાડો કરી અને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરે એટલે નાણાંનો પુરવઠો છે એ ઘટે છે. જે યોજના પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક ફાયદો ન થતો હોય એવી યોજનાઓને સરકાર મુલતવી રાખી દે. વહીવટની અંદર પણ કરકસર કરે અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે. સરકાર પોતાનો ખર્ચ જેટલો ઘટાડે એટલા બજારમાં નાણાં ઓછા ફરે અને એના પરિણામ સ્વરૂપે પણ ભાવ નિયંત્રણમાં છે એ આવે છે. તો સરકાર છે એ પોતાના કુલ ખર્ચમાં ઘટાડો છે કરે છે. પોતાના વહીવટમાં બિનજરૂરી ખર્ચાઓ, કેટલીક યોજનાઓ આ બધું મુલતવી રાખી અને બજારમાં પૈસાનો પ્રવાહ છે એ ઘટાડે છે. બીજી વાત આવે છે રાજકોષી પગલામાં કરવેરા વિષયક વાત. તો કરવેરાની નીતિ દ્વારા સરકાર છે એ ભાવ વધે ત્યારે લોકો પાસે ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે એટલે ચાલુ કરવેરાની અંદર વધારો કરે, લોકો ઉપર વધારે કર નાખે. આવકવેરાનો દર વધારે, કંપની વેરો, મિલકત વેરો આ બધું વધારવામાં છે એ આવે. નિકાસ ઉપર નિયંત્રણ મૂકી દે, આયાત જે વસ્તુઓ થતી હોય એના પર ઊંચા દરે જગાત નાખી દે એટલે એ વસ્તુ મોંઘી બની જાય એટલે એની આયાત પણ ઘટે. તો સરકાર કરવેરાની નીતિ દ્વારા જુદા જુદા કરવેરાઓમાં વધારો છે કરે અને કરવેરામાં વધારો થતાં લોકોની આવક જે હોય એ કરવેરામાં વધારે વપરાય છે અને એના પરિણામ સ્વરૂપે જુદી જુદી વસ્તુઓ ખરીદવાની એની શક્તિ ઘટે. પરિણામ સ્વરૂપે માંગ ઘટે અને માંગ ઘટવાને કારણે ભાવ પણ ઘટે. તો આ રાજકોષી પગલામાં બીજું પગલું કરવેરા વિષયક થયું. ત્રીજું પગલું છે જાહેર ઋણ અંગેની નીતિ. તો જાહેર ઋણ નીતિ અનુસાર સરકાર લોન બહાર પાડીને અથવા ફરજિયાત બચત યોજના એવી સ્કીમ લાવી અને સમાજમાંથી થતા કુલ ખર્ચને ઓછો કરવાનો પ્રયાસ કરે. બચતોને પ્રોત્સાહન આપવા માટે જુદા જુદા પગલાઓ છે ભરે, વ્યાજના દર છે વધારે. એના કારણે લોકોની બચત વૃત્તિ વધે. ખર્ચવાને બદલે બચત કરવાની વૃત્તિ વધવાને કારણે માંગ ઘટે અને પરિણામ સ્વરૂપે ભાવ પણ ઘટે. જાહેર કર્જનું પ્રમાણ ઘટાડે, સબસિડીની અંદર ઘટાડો કરે, પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ વધારે. શ્રીમંત વર્ગ છે એની મોજ શોખની વપરાશી વસ્તુઓ ઉપર ઊંચા દરે કર નાખે એટલે એનું ઉત્પાદન ઘટે અને એના બદલામાં જરૂરી હોય એવી ચીજ વસ્તુનું ઉત્પાદન વધે. તો આમ સરકાર રાજકોષી પગલાઓ દ્વારા લોકોના હાથમાં આવકનું પ્રમાણ ઘટે એટલે વસ્તુની માંગ પણ ઘટે અને એના પરિણામ સ્વરૂપે ભાવ પણ ઘટે. તો આ રીતે સરકાર રાજકોષી 3 પગલાઓ દ્વારા ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવા માટેનો પ્રયત્ન કરે છે. અને ત્રીજો ઉપાય મૂડી રોકાણ ઉપર અંકુશ. સરકાર દ્વારા બિનજરૂરી અને મોજશોખની વસ્તુ પાછળ મૂડી રોકાણ ઘટે એના માટે લાયસન્સ પ્રથા, પરવાના પદ્ધતિ અમલમાં મૂકે અને એની સામે ઉત્પાદકી સ્વરૂપના, ખાસ કરીને એમાં કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન વધે એવા મૂડી રોકાણને ઉત્તેજન આપે. એટલે એના કારણે લોકોની જીવન જરૂરી વસ્તુઓનું ઉત્પાદન વધે અને મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન ઘટે. સટ્ટાલક્ષી મૂડી રોકાણ ઘટે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે. આવા બધાએ પ્રોત્સાહક પગલાં છે એ ભરવામાં આવે છે. વ્યાજના દર વધારી અને બચત વૃત્તિને ઉત્તેજન આપી અને મૂડી સર્જન વધે એના માટેના પ્રયત્નો કરવા પડે. તો મૂડી રોકાણ ઉપર અંકુશ દ્વારા પણ ભાવ વધારાને નિયમનમાં રાખી શકાય છે. ચોથો ઉપાય છે ભાવ નિયમન અને માપબંધી, એટલે કે જાહેર વિતરણ પ્રણાલી. આપણા દેશમાં જે રેશનિંગની દુકાનો ચાલે છે એ જાહેર વિતરણ પ્રણાલી છે કહેવાય. તો ભાવ નિયમન અને માપબંધી એ બંને આ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા ભાવ વધારાને અંકુશમાં રાખવામાં પ્રયત્ન કરવામાં આવે છે.
જાહેર વિતરણ પ્રણાલી એ આના માટેનું એક પગલું છે. આપણા દેશમાં 1977થી જાહેર વિતરણ પ્રણાલી એટલે કે રેશનિંગ પ્રથા અમલમાં છે. એનો હેતુ એવો છે કે સમાજની અંદર જે ઓછી આવક ધરાવનાર, અંત્યોદય અને ગરીબી રેખા નીચે જીવન જીવતા જે કુટુંબો એટલે કે BPL કુટુંબો છે, ઉપરાંત ગરીબી રેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારા જે મધ્યમ વર્ગના લોકો છે, એને આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે, આ વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજે આપણા દેશમાં અંદાજે 4.92 લાખ જેટલી આવી વ્યાજબી ભાવની દુકાનો એટલે કે રેશનિંગની દુકાનો એ આપણા દેશમાં આવેલી છે. આજે એનું નામ બદલાઈ ગયું છે. આપણે અગાઉ વાત કરી હતી, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એવા નામથી આજે આ દુકાનો છે એ ઓળખાય છે. દેશની અંદર અંદાજે 4.92 લાખ જેટલી આવી દુકાનો છે. અને તમે સૌ જાણો છો એમ કે આવી દુકાનોમાં જે વસ્તુઓ વેચાય છે એના ભાવ બજાર કરતાં ખૂબ ઓછા હોય છે. વાસ્તવિક ભાવ તો ખૂબ વધારે હોય છે, પણ આવી દુકાનો, વ્યાજબી ભાવની દુકાનો છે એ ખૂબ ઓછા ભાવે જુદી જુદી આવશ્યક જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને પૂરી પાડે છે. તો વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોની અંદર વસ્તુઓના જે ભાવ હોય એ બે વચ્ચે ખૂબ તફાવત હોય છે. આ તફાવત છે એ સરકાર ચૂકવે છે, એને સબસિડી કહેવાય. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, તો બજારની અંદર તો ખૂબ વધારે ભાવ હોય છે. તો એની વચ્ચેનો જે તફાવત રહે એ સબસિડી કહેવાય, એ સરકાર છે ચૂકવે છે. આ વ્યાજબી ભાવની દુકાનો જે આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડે છે એના પરિણામ સ્વરૂપે કૃત્રિમ અછત, સંગ્રહખોરી, કાળા બજાર, મન ફાવે એવા ભાવ વધારાની પરિસ્થિતિ, આ બધા ઉપર કાબૂ રાખી શકાય છે. અને ગરીબ લોકો પોતે વધુ સારું જીવન જીવી શકે, પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે, એના માટે આ પ્રણાલી એ ખૂબ આશીર્વાદરૂપ છે બની છે. ભાવ વધારાને એ અંકુશમાં તો રાખે જ છે, પણ સાથે સાથે ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોને માટે પણ આ વ્યવસ્થા ખૂબ જ એના માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. આ વ્યવસ્થા ખૂબ સારી છે, પણ એની સફળતાનો જે આધાર છે એ અનાજનું વિતરણ, એની વહેંચણીની વ્યવસ્થા, એના માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટીતંત્ર, પારદર્શિક વહીવટ, પ્રમાણિક દુકાનદારો, આ બધું પણ ખૂબ જરૂરી છે. જો આ બધું હોય તો આ વ્યવસ્થા ખૂબ સરસ રીતે ચાલી શકે છે. તો આ રીતે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા પણ ભાવ ઉપર અંકુશ રાખવામાં આવે છે. 5મું અને છેલ્લું પગલું છે ભાવ નિર્ધારણ તંત્ર. સંગ્રહખોરી, સટ્ટાખોરી, આવશ્યક વસ્તુઓના ભાવને વ્યાજબી સ્તર ઉપર ટકાવી રાખવા માટે, એ વસ્તુ બજારની અંદર સહેલાઈથી મળી રહે એ માટે લોકો માટે ખૂબ જરૂરી હોય એવી આવશ્યક વસ્તુઓના ભાવનું નિર્ધારણ કરવું, એટલે કે નિર્ધારણ કરવું એટલે નક્કી કરવું, એનું કામ પણ સરકાર કરે છે. કેટલીક જીવન માટે ખૂબ જરૂરી વસ્તુઓ છે એના ભાવ સરકાર પોતે નક્કી કરે છે, તો એને ભાવ નિર્ધારણ તંત્ર કહેવાય. નિર્ધારણ એટલે નક્કી કરવા. તો સરકાર આવા ભાવ નક્કી કરી અને વેપારીઓ નક્કી કરેલા ભાવે જ બજારની અંદર વસ્તુઓ વેચે એના માટે સરકાર પ્રયત્ન કરે છે, આગ્રહ રાખે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે કાયદો બનાવ્યો છે. આ કાયદાનું નામ છે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો. ધારો એટલે કાયદો. આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1955. 1955નો મતલબ એ થાય કે આ કાયદો 1955થી અમલમાં છે. આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1955થી અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકાર દ્વારા નક્કી કરેલા ભાવ પ્રમાણે પોતાનો માલ સામાન વેચે નહીં, એની સામે આ કાયદા હેઠળ કાયદેસર કાનૂની કાર્યવાહી કરી અને એને દંડ કરવામાં આવે છે. ઉપરાંત સંગ્રહખોરો, કાળા બજારિયાઓ, સટ્ટાખોરો, આ બધાની સામે સઘન ઝુંબેશ રૂપે સરકારે એક બીજો કાયદો પણ બહાર પાડ્યો છે.
એનું નામ છે પાસા. પાસાનું ફૂલ ફોર્મ થાય, આનું આખું નામ થાય પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ. પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલી એક્ટિવિટી એક્ટ, પાસા, PASA. તો પાસા નામનો છે એ કાયદો છે અને એ ખૂબ કડક કાયદો છે. જે કોઈ વેપારી છે એ કાળા બજાર કરે, સંગ્રહખોરી કરે, ભાવ વધારો કરે, એવા વેપારીઓની સામે આ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલી એક્ટિવિટી એક્ટ એટલે કે પાસા હેઠળ એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, એની અટકાયત થાય છે, એની ધરપકડ થાય છે. ભાવવૃદ્ધિને નાથવા માટે વેપારીના ગોદામની અંદર રહેલી ચીજવસ્તુઓના જથ્થાનું નિયંત્રણ કરવામાં આવે છે. સમયાંતરે એનું ચેકિંગ થાય છે. દરેક વેપારીએ સ્ટોક પત્રક અને ભાવપત્રક પ્રદર્શિત કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તમે મોટી દુકાનોએ જાઓ તો ત્યાં સ્ટોક પત્રક અને ભાવપત્રક હોય. એ વેપારી પાસે કેટલો માલ પડેલો છે એને ગોડાઉનમાં ને એમાં એના ભાવ શું છે એ એણે બોર્ડની અંદર મૂકી અને પ્રદર્શિત કરવા જોઈએ. એના માટેની કાયદાકીય જોગવાઈઓ છે. ઉપરાંત સરકાર દ્વારા છે એ અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે નૂર એટલે કે રેલવેના ભાડા, આ બધું જ ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યું છે. અને સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે જ આ બધી વસ્તુ બજારની અંદર વેચી શકાય છે. જો કોઈ વ્યક્તિ એના કરતાં વધારે પૈસાએ આ વસ્તુ વેચે તો આપણે જોઈ ગયા પાસાના કાયદા અન્વયે એની સામે કાયદાકીય કાનૂની કાર્યવાહી થાય, એની ધરપકડ થાય, એની સામે શિક્ષાત્મક પગલાં છે ભરાય, દંડ કરવામાં આવે અને જેલની સજા પણ તેની પાસે કરવામાં આવે. એનું લાયસન્સ પણ જપ્ત થઈ જાય વેપાર માટેનું. તો સરકાર છે એ આ પાસા નામના કાયદાને આધારે ચીજવસ્તુ અને સેવાઓના ભાવમાં ખૂબ વધારો ન થાય એના માટેનો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત સરકારે કેટલીક જીવનરક્ષક દવાઓ છે એના ભાવ પણ આ તંત્ર દ્વારા ભાવ નિર્ધારણ તંત્રને આધારે એ નક્કી કરે છે. દવાઓ છે એ પણ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. તો જે આવશ્યક દવાઓ છે કે જેની દરેક લોકોને ખૂબ જરૂર પડે છે તો એવી દવાઓના ભાવ પણ સરકાર નક્કી કરે. દાખલા તરીકે પેરાસિટામોલ, તો સામાન્ય તાવની અંદર વપરાતી આ દવા છે અને એનો ખૂબ બહોળો ઉપયોગ મોટા પ્રમાણની અંદર થાય છે. તો સમાજના બધા લોકોને જીવન જરૂરી દવા પ્રાપ્ત થાય તો એના માટે સરકારે આ ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા એના ભાવ નક્કી કર્યા છે. તમે બજારમાં અન્ય દવા લેવા જાઓ તો ખૂબ મોંઘી હોય છે, અને તમે પેરાસિટામોલ લેવા જાઓ તો 8-10 રૂપિયાનું જ એક આખું પાનું છે આવશે, જેમાં 10 ટીકડી છે, અને એના ભાવ સરકારે નક્કી કર્યા છે. એની કરતાં કોઈ વધારે ભાવ લઈ શકે નહીં. તો આવી જીવનરક્ષક દવાઓના ભાવ પણ આ ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. તો સરકાર આવા 5 પગલાઓ દ્વારા ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવા માટેનો પ્રયત્ન કરે છે. આમ આપણે જોઈએ 5 પગલાઓ જુદા જુદા, પણ એ અલગ નથી. આ દરેક પગલાં એકબીજાની સાથે જોડાયેલા છે, અને આ જોડાયેલા જુદા જુદા ઉપાયો આપણે છે જોયા તો એ રીતે જો આગળ વધવામાં છે આવે તો ચોક્કસ ભાવ વધારાને કાબૂમાં લઈ શકાય છે. મિત્રો, આપણે અગાઉ વાત કરીએ એમ આ પ્રશ્ન સવિસ્તર સ્વરૂપમાં પૂછાઈ શકે છે. આજના હોમવર્કમાં પણ તમારે આ ભાવ નિયંત્રણને લેવા માટેના જે ઉપાયો આપણે 5 જોયા એ 5 મુદ્દાઓ પાકા કરી અને એનો ઓડિયો તમારે મૂકવાનો છે. અગાઉ આપણે ભાવ વધારાના કારણોમાં જે મુદ્દાઓ પૂછ્યા હતા તો ઘણા બધા મિત્રોએ સરસ જવાબો છે પાકા કરીને આપ્યા હતા, પણ કેટલાક મિત્રોએ ખૂબ લાંબુ છે બોલ્યા હતા. અંદર કોઈ વિગતો તમારે વાંચીને પાકી કરવાની છે, પણ અત્યારે હાલ પૂરતું તમારે માત્ર 5 મુદ્દા પાકા કરી અને એનો ઓડિયો મૂકવાનો છે. હું 5 મુદ્દાઓ છે બોલી જાઉં છું.
ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. પહેલો ઉપાય નાણાકીય પગલાઓ, બીજો રાજકોષી પગલાં, ત્રીજું મૂડી રોકાણ પર અંકુશ, ચોથું ભાવ નિયમન અને માપબંધી, અને પાંચમું ભાવ નિર્ધારણ તંત્ર. તો હું જે 5 મુદ્દા બોલ્યો એ મુદ્દા તમારે પાકા કરવાના છે, એનો ઓડિયો બનાવવાનો અને પછી એ હોમવર્કની અંદર મૂકવાનો છે. હવે આપણે બીજો ભાગ છે એમાં થોડી પૂર્વ ભૂમિકા સ્વરૂપ વિગતો જોઈએ. ગ્રાહક જાગૃતિ. જાગો ગ્રાહક જાગો. આજે આપણે બજારમાં જોઈએ છીએ કે બજારની અંદર જીવન જરૂરિયાત માટેની, મોજશોખ માટેની અઢળક વસ્તુઓ બજારની અંદર ઠલવાઈ રહી છે. તો આવી અઢળક વસ્તુઓ બજારની અંદર ઠલવાતી હોવાને કારણે ઘણી વખત એવું બને છે કે લોકો એ વસ્તુ વિશે બરાબર જાણતા નથી, એની વિશેની પૂરતી એની પાસે માહિતી હોતી નથી. ઉપરાંત બજારની અંદર દલાલો, વચેટિયાઓ પણ હોય છે. તો આ બધા કારણોને હિસાબે બજારની અંદર ગ્રાહકોનું શોષણ થાય છે. પૈસા કમાવવા એ ખૂબ અઘરી વાત છે અને આપણે એ મહેનત કરી અને પરસેવાની જે કમાણી છે એને આપણે લઈ અને બજારમાં કોઈ વસ્તુ લેવા જઈએ અને એ વસ્તુ જો બરાબર ન નીકળે તો આપણી પરસેવાની કમાણી છે એ ફેલ જાય છે. એટલે ગ્રાહકોનું શોષણ અટકે એ ખૂબ જરૂરી છે. એના માટે ગ્રાહક સુરક્ષાનો ખ્યાલ એક ઊભો થયો છે. તો ગ્રાહક સુરક્ષા એટલે શું? તો ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે. આપણે વસ્તુઓ પણ ખરીદતા હોઈએ છીએ અને સેવાઓ પણ લેતા હોઈએ છીએ. તો ગ્રાહક જે વસ્તુ કે સેવા એ નાણાં અથવા અવેજના બદલામાં ખરીદે. નાણાં એટલે પૈસા અને અવેજ એટલે ઘણી વખત વસ્તુને બદલે જે વસ્તુ વિનિમય થાય એને અવેજ કહેવાય. તો આપણે નાણાં અથવા અવેજના બદલામાં કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી કરીએ છીએ એ નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મળે એવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, ગ્રાહક સુરક્ષા એટલે શું? તો ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે એ નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે એવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. આ ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની એક ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકાની અંદર રાલ્ફ નાડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી અને એટલા માટે રાલ્ફ નાડરને ગ્રાહક આંદોલનના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. એ પોતે અમેરિકાના હતા. સમગ્ર વિશ્વની અંદર ગ્રાહક સુરક્ષાની વાત સૌપ્રથમ અમેરિકાની અંદર થઈ અને એ આ રાલ્ફ નાડરે એની શરૂઆત કરી અને એટલા માટે રાલ્ફ નાડરને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ. ઉત્પાદકો અને વેપારીઓ ગ્રાહકોનું જુદી જુદી રીતે શોષણ કરે છે. કઈ કઈ રીતે ગ્રાહકોનું શોષણ થાય? તો આજે આપણે આજના લેક્ચરમાં આપણો છેલ્લો મુદ્દો છે કે ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થઈ શકે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થઈ શકે છે, તો એનો જવાબ અહીંયાથી છે, બરાબર યાદ રાખજો. કઈ રીતે ગ્રાહકોનું શોષણ થાય? આપણે પોતે બધા જ ગ્રાહકો જ છીએ. આપણે બજારમાં જુદી જુદી વસ્તુઓ ખરીદવા માટે જતા જ હોઈએ છીએ. આપણને ઘણો બધો ખ્યાલ છે કે વેપારીઓ આપણને કઈ કઈ રીતે છેતરે. તો એ ગ્રાહક શોષણની જુદી જુદી રીતો થાય. તો કઈ રીતે ગ્રાહકોનું શોષણ થાય? તો ગ્રાહકોને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને, લખ્યું હોય 500 ગ્રામ, આપે એના કરતાં ઓછું, તો એ રીતે શોષણ થાય.
હલકી અથવા ખામીયુક્ત અથવા નકલી વસ્તુ કે માલ કે સેવા પૂરી પાડીને પણ ગ્રાહકનું શોષણ થાય. છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને, ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય એવી ભેળસેળવાળી વસ્તુ પૂરી પાડીને પણ ગ્રાહકનું શોષણ થઈ શકે. ઘણી બધી વસ્તુઓ પછીની કેટલીક સેવાઓ હોય જે અસંતોષકારક રીતે પૂરી પાડવામાં આવે. તમે કોઈ વસ્તુ લ્યો તો એમાં ગેરંટી કે વોરંટી હોય, પણ વસ્તુ લઈ આવ્યા પછી વ્યાપારી આપણને જવાબ આપે નહીં, તો એ જે સેવા એણે પૂરી પાડવી જોઈએ એ પૂરી ન પાડીને આપણું શોષણ કરી શકે. નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ, ચીજવસ્તુ કે સેવા પૂરી ન પાડીને પણ ગ્રાહકનું શોષણ થઈ શકે છે. મકાનનું બાંધકામ એન્જિનિયર સાથે નક્કી થયું હોય તો આપણે નક્કી કર્યું હોય એ પ્રમાણે એ બાંધકામ ન કરે. લાદી નાખવાની હોય તો હલકી નાખી દે, બારી બારણા હલકા લાકડા નાખી દે. તો જે શરતો નક્કી થઈ હોય એ શરત પ્રમાણે વસ્તુ કે સેવા આપણને પૂરી ન પાડે અને આપણું શોષણ કરી શકે. વીજળી, બેંક, વીમો, ટેલિફોન, ડૉક્ટરી, આ બધી સેવાઓ કહેવાય. તો એ સેવાઓમાં કોઈ ખામી હોય અથવા સેવાની અંદર બેદરકારી રાખીને પણ ગ્રાહક સાથે શોષણ થઈ શકે. ઉપરાંત ગ્રાહકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવે, એની માનહાનિ થાય એવી રીતે એની સાથે વર્તન છે એ કરવામાં આવે તો એ પણ એક પ્રકારનું શોષણ જ કહેવાય. લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની સાથે છેતરામણી છે એ થાય. વેચાણની ભ્રષ્ટ રીત રસમો અજમાવીને પણ ગ્રાહકને શારીરિક અને માનસિક રીતે નુકસાન પહોંચાડવામાં છે આવે. નકલી માલ સામાન વેચીને, કૃત્રિમ અછત ઊભી કરીને, અમુક જ માહિતી પૂરી પાડીને પણ ગ્રાહકનું શોષણ થઈ શકે છે. તો આવી જુદી જુદી વિવિધ રીતોથી બજારની અંદર ગ્રાહકનું શોષણ થાય છે. અને તમે પણ બજારની અંદર જુદી જુદી વસ્તુઓ ખરીદવા માટે જતા હશો તો તમે પણ ખ્યાલ છે તમને કે વેપારીઓ છે એ કઈ કઈ રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી શકે છે. તો એ ગ્રાહક શોષણની જુદી જુદી રીતો છે એ કહેવાય. આ રીતે ગ્રાહકોની સાથે શોષણ થઈ શકે છે. તો મિત્રો, આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ ગ્રાહક શોષણના કારણો અને એના વિશેના કાયદાઓ, જાગૃતિ સંબંધી સમાજમાં જે પ્રયાસ થયો છે એ વિશે આગળના લેક્ચરમાં આપણે વાત કરશું. તમારે જે હોમવર્ક આપવાનું છે તો એમાં 6 પ્રશ્નોના જવાબ તમારે આજે મોકલવાના છે. પહેલો પ્રશ્ન, રાજકોષીય નીતિ એટલે શું? બીજો પ્રશ્ન, દેશમાં અંદાજે કેટલી વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે? ત્રીજું, આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો કઈ સાલમાં અમલમાં મુકાયો? ચોથું, પાસાનું ફૂલ ફોર્મ શું છે? પાંચમું, ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો 5 મુદ્દા પાકા કરી એનો ઓડિયો મૂકવાનો છે. અને છેલ્લો પ્રશ્ન, ગ્રાહક આંદોલનના જન્મદાતા કોને કહેવામાં આવે છે? તો મિત્રો, આ 6 પ્રશ્નોના જવાબ સાંજ સુધીમાં તમારે મોકલવાના છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.